આ કેટલાય દાડા થઈ ગયા છે હમણાં તો ચોરી બોરી કરી નહીં એટલે પૈસા હાથમાં નથી. હવે ચી મકા જાવું આજ ઘણા ગોમ લૂંટવા છે પણ કોઈ જાગતું છે લોચા નહીં પડે. કોણ જાગશે? કોણ જાગે? એટલે હાલ તો 12 વાગ્યા છે રાતના. જો અમો માણસોની એક આદત હોય જીવનજી, કેવી ખબર હે કે આપણે જો 8 વાગે માણસો ખાઈને હોઈ જાય, 9 વાગે પથારી થાય, 11 વાગે જેવા વાતો કરતા હોય, બરોબર સમજ્યા, હોઈ જાય, બરોબર છે. 12:30 નો ગાળો રાખો, કોઈ જાગતો નહીં હોય. રાખો એટલે કોઈ જાગે ના. અને એક કોમ મન તો મારી બધી તરસે લાગી હે ને હવે આટલા હેડીને આયા જેટલું શેતરી હેડ્યા. પાણી તો ચોકથી મેળ પાડશે, નક્કી પડશે. અને શિયાળો છે, પાણી નહીં પીએ તો શું તરસ ખૂબ લાગી. તમે તો શું ગાર ખો છો, તરસ લાગે. ઝાડ ગાધી પણ લાગી છે. આવું શું ખો તરસ લાગે? તમે ના પીવો એટલે બીજું નહીં ના પીવો. તરસ લાગે એવું શું રાખો? હવે જીવનજી આ તો પેલા જેવું થયું, ગામમાં જો કે શહેરમાં જો બજારમાં જો કે ગમે જેવો તો તમારે પાણીની તરસ લાગે તો જેમે જેમે કોઈ પુત્ર ભરી ના નિમિત્ત ના વાત સાચી. હેડો બોલજો ઓછા બોલવાનું. આપણે છે ને ચોરીમાં જ ધ્યાન હાલવાનું અને સારું માનવાનું. હવે પાણી મળી ગયું તો સારું હતું. ખૂબ તરસ લાગી છે મને. શું પેલું અજવાળું હા ઈ પાણી મળી જાય. જહાડો તાર. સાચી વાત, એ પાણી મળી જાય. જીવનજી પીજો પરું. પછી દાબીને પીજો પૂરું. હા દાબીને પીવું પણ પછી નોમ મત લેજો. ના નોમ નહીં લેવું છું પાણીનું. પછી તમે પાણી પીને આખો ખેલ બગાડો. ના પાણી તો પીવું પડશે. જય ગિરનારી, જય ગિરનારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ પાણી પડ્યું હે. ઓમ અરે આ તો બાપુ છે. હા બાપુ પગે લાગો પણ હેડો. જય ગિરનાર. ઓમ કાપો લ્યા. સાપની બાપુ પગે લાગવા જો. બાપુ કંટાળીને એ ગિરનારી. આવો બચ્ચા આવો. બાપુ હવે બાપુ. ધર્મથી ઊભા જ થયા ને તમે શું પગે લાગો? હવે હું ના લાગુ. ના અમે તો બરાબર. બાપુ જય ગિરનારી, જય ગિરનારી, જય. મેલ્યું. सुखी रहो. બાપુ ઓને ખખડાવું. ऐसे नहीं करते बच्चा, ये लकड़ी यहाँ पे रख दो. બાપુ कहाँ से आ रहे हैं आप? પાણી પાઓ મને તો તરસ લાગી હે બાપુ. हाँ, पानी है इसमें पियो. હા હા ચા જ ઠરી ગયા. बाबू। नमः शिवाय. हाँ बोल बच्चा. बाबूजी मैंने ढाडवा हुए. बच्चा ठंडी तो पड़ती है ना, लेकिन मेरे को नहीं लगती. એમ લઈ ગયો તમે આ રીતના વસ્ત્રો વગર બેઠા બરોબર છે. તમે ઢાઢ નહીં વાવતી. नहीं बच्चा, हमको ठंडी नहीं लगती. કોને કહેવાય સતયુગ? ઈ તો સાચી વાત છે પણ જેના બાપુ- પાસે સતયુગ છે ને એને ઢાઢ ના વાવે. તમને કહું जय એ गिरनारी. તો વાત છોડો બાપુ થોડી હાજી થાતી છે જી વાત. એ તો કહેતા નહીં. આ દેખવા જેટલો છેટો હળગે તમને દેખાતો નહીં. એ તો હળગે પણ તો કી ના હજુ કોઈ દેખાતો નહીં. એ તો આપણે હવે જો બાપુ કેટલા છેટા બેઠા છે. જોકે બેઠા પણ आप कहाँ से आ रहे हो बच्चों? બાપુ આ નહીં रहे जा रहे हैं. लेकिन इतनी देर रात को तुम तीनों कहाँ जा रहे हो? बापू हमें खातर पाड़ा जाओ. ये खातर पाड़ना क्या होता है? बापू आपको समझ नहीं आएगा. ऐसा है? हाँ बापू तुमको प्रैक्टिकल करना पड़ेगा तब समझ में आएगा. ये देखो क्या जमाना आ गया है, आजकल के बच्चे बापू को पढ़ा रहे हैं. बापू बोलो. वो खातर पाड़ना है ना, तुम्हारे बस की बात नहीं है. जो भी हो, लेकिन मेरे को आना है. वो आपको नहीं, बहुत नहीं. कठिन है बापू. मैं भी देखना चाहता हूँ ये क्या है, ये बहुत कठिन है खातर पाड़ना. तुम्हारा काम नहीं है. लेकिन मेरे को भी लेके जाओ ना. बापू हम खातर पाड़ते हैं, हमको मालूम है. लेकिन मेरे को आना है तुम्हारे साथ. बापू आप नहीं सह पाओगे, मैं भी देख लेता हूँ अभी क्या है. बहुत कठिन है. जीवन जी हाँ बापू हिंदी चम छोट छोट करे. મને ખબર જ નહીં પડતી. બાપુ હિન્દી મને તો એમ લાગે કે આ બાપુની વાત ને ઘટાડાને લાતો. બાપુ હિન્દી ભણેલા હિન્દી ભાષાના હશે જ લાગે તો દક્ષિણ ભારતના હશે એટલે. ઊંધું ના થઈ જાય. ઓગળ્યું.
चंबल के साइड में है ना वो खोखाला मध्य प्रदेश साइड में वो पेली खाई पड़ती है वहाँ हाँ चंबल की खाई के बाद खोखाला गाँव आता है वहाँ खोखा लगा बापू हम निकलते हैं અમે ખાતર પાડીને આવા વળતર તમને મળશે लेकिन बच्चा मेरे को आना ही है तुम्हारे साथ મેં આપણે 3 જણા તો છે એટલે તરખટ તો થાય જ છે તો આ બાપુને હાથી લેરા બાપુ जय गिरनार એ બાપુ हाँ बोल बच्चा તમારે આબુ છે ખાતર પાડવા हाँ मेरे को आने का है અમે કેવો हाँ તો અમે કરે हम आएंगे तुम्हारे साथ અમે કરે એમ ये તમારે खातर કરવું पाड़ना क्या होता है मेरे को देखना है आज આ દેખાડી દે હેડો તાર અમે કરે ને એમ તમારે કરવાનું हाँ ऐसा करेंगे बच्चा दूसरा उल्टा सुल्टा नहीं करेंगे न? उल्टा सुल्टा नहीं आता हम बोलेंगे सीधा उतना ही तुम्हें करना है चलो तानी बापू चलो 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 खातर पाड़ो है जय गिरनारी जय इधर कोई ताला बाला नहीं लगाने का ये गिरनारी ये ताला बाला कुछ नहीं होता चलो चलो बापू खातर पाड़वा चल बच्चा બાપુ ओम नमो नारायण ओम બાપુ बापू बोल તમે बच्चा। कभी खातर पाडेलू नहीं बच्चा हमने कभी खातर नहीं पाड़ा नहीं पाड़ा नहीं खातर नहीं पाड़ा न तो कभी नहीं पाड़ा ના મને બોલવા દો कि बाबू आपको घर घर नहीं जाती ये कभी बात नहीं छोड़, जाती घर बात छोड़ लिया ना हमरा बगड़ ही पड़ा हम घर पे नहीं जाते हम हमारी दुनी यहाँ ही है यहीं पे ही रहते हैं तो खातर वहाँ पाड़ा ना बैठते। पहला બાપુ नियम તમે बापू કેટલા बोलવાનું વર્ષથી બંધ વગર રહો. રહો हम बहुत साल से रहते हैं यहाँ से એવું હે એ વાપરો હવે એ ભગવાન નજીક આવી ગયું છે हाँ ખાતર પાડવાનો પહેલો નિયમ તમારે बोलने का नहीं चुप रहने का मेरे को बोलने का नहीं हाँ बोलने का मेरे को नहीं खाली देखने का देखने का ना हम तुमको बताएंगे किसी ऐसा चीज करो को ऐसा हाथ करो नहीं लगाने का नहीं लगाएंगे मैंने थोड़े इंजाड़े बाबू मैं क्या कहता बोल आपको बोलना नहीं गए ठीक है मैं नहीं बोलेगा हाँ मैं देखेगा किसी चीज को हाथ नहीं लगाएंगे हाँ नहीं हाथ नहीं हम लगाएगा। कहेंगे वो तुम करोगे हाँ, ठीक हम है बताएंगे बच्चा वही हैं? करना ठीक है चलो उसमें बापू क्या होता है पता है? हरिओम अब बोल लो घराई जी से घुमाई जी से बोलवान बंद चुप हो जाओ जय गिरनारी बापू नहीं बोलेंगे नहीं जय बोलने। गिरनारी सब ये सब क्या है मेरे को ये आदत पड़ गया अरे है आदत ये तो गिरनारी को घरों रख के आओ ना यार, तू अब बोल के ले गुटलो घुमाई जी है ओम नमः इधर उंगली शिवाय। रखो बोलने का नहीं बोलने का इधर उंगली रखो बस चुप चलो गिरनारी बापू बापू चुप ओम चुप रहो बापू चुप रहो मुनाने तो पाड़ दो अरे बोल बोल करे ओ, तो बापू બાપુ રળું લાવીને મેલ્યો હમણે એક तो बोलनो तो हाथी ला बता हुई जाए हटो बापू यहाँ पे खातर पड़ने का हाँ इधर खातर कैसे पड़ेगी खातर तुम चलो એ બાપુ તમને હાથ જોડી યાર બંધ થઈ ગયો ને तो बोलने का नहीं बोलने का चुप खोल दरवाजा खाता पान आवाज नहीं आएगा बापू હવે ચૂપ ये बच्चा तुम ये क्या कर रहे हो બાપુ ચૂપ થઈ જો કહું છું આપણે ચોરી ખાતર પાડવાનું છે ऐसा क्या करते हो એ ખાતર પાડે તું इधर ढूंढो कुछ मिले तो हाँ ये तो मेरा है मेरी पूजा का सामान संग है ओ ખાતર પાડો चलो मैं बजाता हूँ તમે ગોળો કરો ને બાપજી અરે બાપ એ કન્યા ના ચોક સંગ ને વખત લે આપણા ઘરમાં નહીં વાગતો હમ આપણા ઘરમાં અરે દોડે ને कौन है बच्चा कौन है बच्चा અરે બાપી શું કરો તમે ભાઈ हम खातर पढ़ने आए थे बच्चा ખાતર ये खातर पढ़ना क्या होता है અરે બાપજી ખાતર તો સમજો ચોરીનો જોનમ ચોરી કરવા ગયા હોય એ ખાતર ऐसा है હા अरे बच्चा मेरे को तो मालूम नहीं लेकिन मैं अकेला नहीं थे मेरे साथ और 3 दूसरे थे બીજા ત્રણ થયા કાં ગયે वो भाग के हाँ ના સેમન તો કમ્પ્લીટ જ છે હો બાપજી હારું કર્યું તમારું હારું થાજો મારો સેમન એમ ને બધો પડ્યો છે હો નથી ચોરી ગયા હો
ऐसा है મેલ बच्चा પડી ગયો બાપજી તમારા કારણે. આ સંગ મેલ તો મારા મંદિરનો છે. बच्चा एक काम कर दे हाँ, बाप जी। मेरा तेरा सामान बच गया इसलिए ये मेरे को दे दे वो तेरे घर पे पाप में पड़े रहेगा मैं तो इसकी पूजा करूंगा લે ચલો ચલો બાપજી. બરાબર. મારે બધું ઘણું બચી ગયું છે. ચાલ આટલું બધું બચ્ચા બચ્યું. સो બોલે તો પછી गिरनारी એક સંગમાં મને કોઈ વાંધો નહીં આવે બાપજી, લઈ જાઓ. જય સુખ શાંતિ. ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम ओम नमः नमः शिवाय जय ઓમ નમઃ गिरनारी, શિવાય, जय ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय जय गिरनारी જય ગિરનારી. કરણિયા, બાપુને બરોબર પગે લાગ્યો તો ને? અરે બાપુના કારણે તો આપણે બધું બચી ગયું, નકર બધું ચોરાઈ જોત. હા, પણ બાપુ ભગવાન થઈને આયા આપણા માટે, હું પડી ગયું. હા, ને હવે આપણે બે હવે વધો નહીં બાપુ, હવે ભાલ લઈએ આગળથી. બેહો, આપણે બેહો. બાપુ હે સારું કર્યું. ભગવાન ભગવાન ભગવાન, એ મારા ભગવાન, તમે જબરજસ્ત બાપજીના રૂપમાં આવી જાઓ. બાપજીનો રૂપ સારું કર્યો મારા ધણી, મારા પર દયા કરી મારા ભોલેનાથ. એ મારા ધણી સારું કરજો. ओम नमः शिवाय अच्छा हुआ मैं बच गया वरना आज तो मेरी हालत बुरी हो जाती लेकिन एक बात मैं सीख गया आज के बाद कभी खातर पाड़ने नहीं जाऊंगा શું કહું? પેલા બાપુનું શું થયું છે? શી કે જે થાવ એ થાય, બાપુનું દોડો, આપણે તો ના હોય. બાપુના ફોટા બાપુ ધોયો નહીં હોય. ધોયો કે તમે કર્યો, આપણે બચ્યા. આપણે શું? દોડો, દોડો, આપણે બચી હેડો.